Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? નમસ્કાર. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા આપણી જોડે સ્ટુડિયોમાં બેઠા છે, પણ એકદમ કંઈક જુદું મોડું કરીને બેઠા. શું થયું? માથું દુખે છે લા. આમ સીધું આવતા નહીં હતા, આવું કહેવાનું? પણ તો દુખે છે તે કેમ એકદમ માથું દુખે છે? એટલે વાળ કપાયા એટલે? એટલે માણસ વાળ કપાવે માથું દુખે? હળી ના કર ને અત્યારે મને. શું થયું પણ? કેમ એકદમ? આમાં શું છે તને કહું, હું મારા ભાઈબંધની ગાડીમાં આવ્યો ને એટલે માથું દુખે? હા પણ નાખો. હા બોલો બોલો. હું મારા ભાઈબંધની ગાડીમાં આગળ બેઠો તો મને કે આમ ઝાંખું દેખાય એમ. નંબર આયા હશે. હા પણ નાખો. હા ઓકે બોલો. તો ગાડીમાં બેઠો બધું ઝાંખું દેખાય. પછી છે ને ધીરે ધીરે કરીને માથું ચડવાનું ચાલુ થયું. હા. મેં પછી આ વાતની રજૂઆત મારા ભાઈબંધને કરી. મેં કહ્યું ભાઈબંધ આ છે ને મને માથું દુખવાનું ચાલુ થયું, ખબર નહીં અચાનક. તો એ હસ્યો. કેમ? મને એવું જ થયું, હસ્યો કેમ? તો મને કે મારી ભૂલવાની આદતના લીધે સજા તમે ભોગવો છો. મેં કીધું એટલે? તો મને કે મને છે ને એક ટેવ હતી કે હું દરેક જગ્યાએ મારા ચશ્મા ભૂલી જતો હતો, એટલું બધું નુકસાન થતું હતું. હા. મને કે ડ્રાઇવિંગમાં એટલી બધી તકલીફ પડતી હતી. હા. તો કે મેં ગાડીનો આગલો કાચ જ આખો મારા નંબર પ્રમાણે સેટ કરી દીધો છે. હે? હા બોલ. એટલે ગાડીનો જે પેલો ફ્રન્ટનો કાચ હોય એ એમના ચશ્માના નંબર પ્રમાણે આવું કર્યું? એટલે આપણને માથું દુખી જાય, તું સામે જોયા કરે ને તો કે મને કેમ આવું થયા કરે છે, એવું તને થયા કરે. અને એ સડસડાટ ચલાવતો હોય. આ તો ભયંકર છે. પાછો મને કે આ રીતે છે ને આમાં ચશ્મા આપડા બચી જાય, કેમ કે ખોવાવાનો પછી પ્રશ્ન જ નહીં ને. અને બેસ્ટ પાર્ટ શું છે બોલ? શું? મને કે બેસ્ટ પાર્ટ એ છે કે કોઈ ગાડી માંગવા નહીં આવતું, કે પેલા પણ ના જ આવે ને. પણ આ તો જોરદાર આઈડિયા કહેવાય. અરે હું આઈડિયા પર માથું દુખી જાય ને આપણું, યાર બાજુમાં બેઠો એનું. ભયંકર આઈડિયા છે. પણ કોણ છે આ માણસ? છે કોણ? એનું નામ શું છે? નામ? હા નામ શું છે? ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી. હે એટલે શું? રાજ્યો. હે? રાજ્યો એનું નામ છે, રાજ્યો. તમે આ રીતે સમજો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને સરપ્રાઈઝ તો જુઓ, કિશોર કાકાની સાથે હવે કાકી પણ છે સ્ટુડિયોમાં. થેન્ક યુ એવરીવન. હા આઈ. મજા આવી ગઈ કાકી. ક્યાં વાત હે? એટલે કજોડે આયા? ક જોડે ના કહેવાય, હવે સ જોડે આયા એમ બોલાય. ના ક એટલે કાકા માટેનો, ક ફોર કિશોર એમ. કિશોર કાકા જોડે આયા એમ. લાયો હા તું લાયો કજોડે વાળું સરસ લાયો. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ટુડે થલાઈવી ઇઝ વિથ મી. ના. વાવ, તમે મને થલાઈવી કીધી. મને આમે છે ને સાઉથની ફિલ્મો બહુ જ ગમે. આમ સાઉથની ફિલ્મો છે ને એકદમ આમ અનઇમેજિકા કેબલ જેવું હોય. શું બોલી ગઈ? અનઇમેજિકા કેબલ. અનઇમેજિકા કેબલ, અનઇમેજિનેબલ. હા બસ એ છે. અને એમાં શું સ્ટન્ટ્સ હોય છે, માય ગોડ. એ તો સાચી જ વાત છે. હા, એ પિક્ચરના વિલન પાસે પરમાણુ બોમ્બ હોય ને હા. તોય નારિયેલ કાપવાના છરાથી જ મારવા આવે. એ તો કલ્ચર છે કાકા એમનું. હીરો હોય કે વિલન હોય, એમનું કલ્ચર ના છોડે. પણ કઈ ગળે ઉતરે એવું હોય કે નહીં? એ લોકો તો 2 બરફના ટુકડા અથાડીને અગ્નિ હળગાવે એવા જ. એ સાંભળો ને, ચાલો ને આપણે સાઉથમાં ફરવા જઈએ. સાચે. તને તમિલ, તેલુગુ બધું આવડે છે? પણ હિન્દી ઇંગ્લિશ તો આવડે છે ને. એમ તો ચાલ આ વાક્ય હું તને આપું, તું એનું હિન્દી ઇંગ્લિશમાં બોલ. હા બોલો. પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. ના હોય સાચે? 2 વાક્ય આપ્યું લી. હા શું? પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. पिछले कहीं वीकों से मुझे वीकता महसूस होती है. છે ને? વીકતા મેં. તું રેવા દે દોસ્ત. તું એક કામ કર, મવડાનું ઝાડનો છે ને જ્યુસ છે એ પી. મોઢાનું ક્યાં આપો? આ ક્યાં પીવા આપો તમે? લાવ ને, હવે મને કશું થવાનું નથી. આમે ઝાડ છે ને ઓક્સિજન આપે. પણ આ મવડાનું ઝાડ છે, ખાલી ઓક્સિજન નહીં, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ પણ કરાવશે. જો તું સાચે? હવે ફટાફટ સોંગ મૂકજા. હવે આ રવાડીએ ચડશે જો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio.
વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકા અને કાકી બંને સ્ટુડિયોમાં છે. મેં છે ને પહેલું જીવનમાં એક વસ્તુ જોઈ હા શું? હાવ ડફોળ અને આમ ઓલિયા જેવો દેખાતો હોય ને એને જ સુંદર પત્ની મળી જાય છે. માય ગોડ, આ તારીફ કરવા બદલ થેન્ક યુ સો મચ. એટલે આમાં તમે ભરાયા. એટલે આમાં હું ડફોળ થઈ ગયો નહીં તો એને તું સુંદર થઈ ગઈ. પણ મારે ખરેખર એકદમ આમ તને કહું મને છે ને સમજદાર છોકરી સાથે જ લગ્ન કરવા હતા. સમજદાર છોકરી તમારી સાથે કોઈ દિવસ લગ્ન ના કરે. બસ આજ મારે સાબિત કરવું હતું. ઓસીડામાં હું ડફોડ થઈ. બસ ને એ જ સમજાવું છું. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે મારા લગ્ન કોઈ બીજા સાથે થઈ ગયા હોત તો? નથી, મારાથી આવું કોઈનું ખરાબ જ નહીં વિચારાતું. હોશિયારી ના મારો. લગ્ન છે ને 7 જન્મોનું બંધન છે, ખબર છે? એટલે માની લીધું ભાઈ, પણ આ કયો જન્મ ચાલુ છે એ કોણ કહેશે? લાવ હું કહું, આવ મેદાનમાં. ચીડાઈ ના સોરી ચાલ ના ના આવો ને. ના લે હવે હા. વચ્ચે આવતરે આ બાજુ આવતરે. કેમ? આમ આઈને તું વચ્ચે. ના ના આવો ને તમે. એ આઈને લા ફટાફટ ને તો સોંગ વગાડી દે. આ સોરી કીધું ને તને. ઓકે, સોંગ વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કાકાની સાથે હવે તો કાકી પણ છે સ્ટુડિયોમાં. આજે મજા આવવાની છે. અરે મજા નથી આવતી ભઈલું. તને ખબર છે એક મસ્ત વાત? શું? તમને ખબર છે? શું પણ બોલે તો ખબર પડે ને. મને છે ને એક જ્યોતિષે શું કીધેલું? શું કીધેલું? તારા હાથે કોક નિર્દોષ સતત હેરાન થશે એવું કીધેલું. તમે જે તમારા મુદ્દા વચ્ચે ના ઘુસેડો. હાલે આ તો બોલ ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના ના, આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપની તે રજૂઆત કરી. એટલે બીન બેગ જેવી. અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. લા કઈ ટાઈપનું વિચારે છે જો મારા માટે હસીશ ના. પણ મને સાચે એક બાબાએ એવું કીધેલું કે ભગવાન તને એટલું આપશે ને કે તારાથી સચવાય પણ નહીં. એ તને તારા વજનનું કીધું હશે. જો સીધા રહેજો. એટલે પણ તું શું પૈસા જો બકા એક વસ્તુ સમજ. દિવસ જ્યારે ઉગે ને માત્ર ત્યારે જ એવું થાય કે જીવનમાં પૈસાની જરૂર છે, પણ દિવસ જ્યારે પતે ને ત્યારે એવું જ થાય કે બસ જીવનમાં ખાલી શાંતિની જરૂર છે. ખોટી ફિલોસોફી ના ઠોકો. સાચું કહું છું લી. પણ તોય આ તારી વાતો સાંભળીને મારે પરણેલા પુરુષને એટલું જ કહેવું છે કે મિત્રો, સુખી રહેવું હોય ને તો પોતાના પર્સનું મોઢું ખુલ્લું રાખો અને પોતાનું મોઢું બંધ રાખો. વાહ ક્યા બાત હે. હા ભાઈ હા હો ખાબોચિયાની હિપોપોટેમસ વે વગાડલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકા અને કાકી બંને આપણી જોડે બેઠા છે સ્ટુડિયોમાં. અને કાકા, હા હું છે ને હમણાં ઓનલાઈન બધા ક્વેશ્ચન્સ તૈયાર કરી રહ્યો છું છોકરાઓ માટે. જે સ્કૂલના છોકરાઓ હોય ને એ લોકો માટે મસ્ત આમ જીકે ના ક્વેશ્ચન્સ ને એવું બધું એક બનાવી રહ્યો છું. પણ એ લોકો ડાયરેક્ટ ગૂગલ પરથી ના ઉધી કાઢે. ના ના એવું નહીં, થોડાક આમ હટકે સવાલો તૈયાર કરવાના છે આમ બધા. તમે થોડા બનાયા છે, તમને સંભળાવું? બિંદાસ ભઈલું, મને પૂછ ને. પૂછ આને પૂછ. દુનિયાના એવા કયા 2 પ્રાણી કે જેને ઠંડી નથી લાગતી? એ હાચવા મને આવડે છે. પેલું શું કહેવાય, પેલું ચાર્લી ચેપ્લિન જેવું ચાલે છે ને, કેવું પેલું બરફમાં ચાલે એવું. પેંગ્વિન લા. હા બોલો તો ચાર્લી ચેપ્લિન જેવું ચાલે એવું કે. એટલે પહેલો આન્સર તો બરાબર છે. બીજું કોને ઠંડી ના લાગે? ડિસેમ્બર મહિનામાં લગનમાં આવેલી દુલ્હનની બેનપણીઓ અંદરથી ઠૂંઠવાઈ ગઈ હોય પણ તો નહીં, બસ સ્વેટર તો ના જ પહેરે, ફૂલ શો અપ. પણ મારાથી આવું બધું તો નહીં લખાય ને અંદર. બીજું પૂછ. બીજું તો એકદમ સામાન્ય છે કે કઈ વસ્તુ પાણીમાં જલ્દી ઓગળી જાય? અરે એકદમ સિમ્પલ. જો એક તો મીઠું, બરાબર, ખાંડ, બરાબર, નગરપાલિકાએ બનાવેલા રસ્તા બરાબર. તો ઓગળી જ જાય છે ને. જો તો તમે રહેવા દો, નાના છોકરા આ બધું બોલવાના છે. તો છોકરાનું મને શું લેવા પૂછે છે? આખો માહોલ બગાડે. તું હમણાં સોંગ વગાડું બરો. તમે શાંતિ રાખો ને. તારે શું વગાડલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. એટલે હું અત્યારે કાકી સાથે વાત કરતો હતો. એટલે મેં ઘેર જતો રહું. તમને કેમ આવું લાગી આવે છે? ના ના, એમને એવું જ છે. જનરલ નોલેજ ના સવાલ જવાબ ચાલે છે ભૈલું સાથે. એમાં તમને શું ખબર પડે? એમ મને ના ખબર પડે. આમ તો
તું આને મૂક, ચાલ સાઈડ પર. ચાલ આપણે 1 to 1 કરીએ. ચાલ અઘરા ના પૂછો, હું એકદમ ડાઉન ટુ અર્થ છું. ડાઉન ટુ અર્થ નો કાઢું. લે સવાલ. BRTS નું ફૂલ ફોર્મ બોલ. ચાલ શું? BRTS લી. હા હવે ખબર છે, બાજરીનો રોટલો અને ટામેટાનું શાક. છે ને? કાકી BRTS. પૂછ હવે, લે પૂછ તું. ના રહેવા દો. એવું નહીં, મને મારા લગતા પૂછો ને યાર. ચલો હું પૂછું હવે તમને. ઓકે, હું પૂછ. ગરોડી હોય ને, ગરોડી એ દિવાલ પર કેમ ચાલે? તે ચાલે. હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જો આવા જવાબો ના આપશો. બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. હા, આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર. અચ્છે સારું, ચલો તમે તમારી ટાઈપના જવાબો આપો. ક્વિક ક્વેશ્ચન આન્સર. હા, પૂછ. લોકલ ટ્રેન અને બુલેટ ટ્રેનમાં કેટલો ફરક? કબજિયાત અને ઝાડા જેટલો. ચિકંદા. ચાલ નેક્સ્ટ. આપણા દેશમાં વીજળીના તાર આટલા ઉપર કેમ હોય છે? ને તો તારી કાકી જેવા તઈ કપડા હુકવે. વે ચાલ નેક્સ્ટ. રાવણે મરતા પહેલા વિભીષણને શું કીધેલું? શું કીધેલું? એટલે એવું કીધેલું પેટ્રોલ ગાડી ના લેતો ને તો લંકાઈ વેચાઈ જશે. અલા તમે લોકો બસ કરો 2 જણ. ઓકે, મન ફાવે એવા સવાલ જવાબ ચાલે છે. અત્યારે સોંગ વગાડ. ચાલ તું ફટાફટ. મને મજા આવતી હતી કાકી. મન નથી આવતી, વગાડ સોંગ. ચાલ વગાડ. Radio City Joke Studio. વેલકમ બેક. કિશોર કાકા અને કાકી બંને આજે તો સ્ટુડિયોમાં બેઠા છે અને ધમાલ ચાલે છે. ના કશી ધમાલ નહીં. મારે ખરેખર તમને એમ પૂછવું છે, તમારા જીવનમાં મારી શું કિંમત છે? લા તું યાર, તું કરોડોમાં એક છે બસ. કરોડોમાં એક છું ને? હા છે. તો એ કરોડોમાંથી મને ખાલી હમણાં 2000 આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. છે ને? એકદમ સ્માર્ટનેસ વાપરી. શું શેની શોપિંગ નું બધું કરે છે યાર? અરે ઘરનો સામાન લાવવાનો છે, બધું શોપિંગ કરવાનું છે. ઘરમાં કશું નથી અને આટલું બધું તમારું સેવિંગ છે, શું કામનું? કયું સેવિંગ? સેવિંગ ના નામે જીવનમાં ખાલી પેલા ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ ના પડીકા જ પડ્યા છે ફ્રીજમાં. સારું, ઓકે. હવે છે ને હું ઘરે જઈને દાળ ભાત બનાવું છું. તમને કઈ દાળ ફાવશે? મને ભાત સાથે કોઈ પણ દાળ ફાવશે. ઓકે, લો આ 5 રૂપિયા, 10 પેકેટ લેતા આવજો. 5 રૂપિયામાં 10 પેકેટ દાળ કઈ રીતે મળે? કોઈ પણ પાનના ગલ્લા પર મળી જશે. ગલ્લા પર? 5 રૂપિયામાં 10 ધાણા દાળ લેતા આવજો. એમ? એટલે ભાતની અંદર દાણા દાળ નાખીને ખાઉં મેં? તમે તો કીધું તમને કોઈ પણ દાળ ચાલશે. એટલે દાણા દાળ હોય? કાકી ના એ બોલ્યા ને. આ તો આ કઈ રીતે મને હેરાન કરે છે. જો તો તું છે ને આમને આટલું બધું હેરાન ના કરીશ, હું બહુ થઈ જઈશ કોક દિવસ. ઓકે, તો તમારે કઈ ટાઈપના બાવા થવું છે? એટલે નોર્મલ બાવા થવું છે કે પેલા નાગા બાવા થવું છે? કેમ? ના એટલે નોર્મલ બાવા બનવું હોય તો તમારા કપડાનું પેકિંગ હું ઘરે જઈને પતાવું, અને નાગા બાવા બનવું હોય તો સવાલ જ નથી, ડાયરેક્ટ સ્ટુડિયોથી ડાયરેક્ટ નીકળી જ જાઓ. લા જો આજે કેમ આવું બધું કરે છે તું? કાકા પેલા 2000 આપી દો ને શોપિંગ ના. સાચું કહું છું. લે દોસ, આખું પર્સ રાખતું ભાઈ બન. વાવ, થેન્ક યુ, આઈ લવ યુ. અરે હાટ. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને આજે તો કાકી હમણાં જ ગયા ઘરે, બાકી સ્ટુડિયોમાં બહુ ધમાલ કરી નહીં આજે તો. હદ કરી નાખી આજે તારી કાકીએ પણ. પણ એ મને હમણાં જતા એવું કહેતા હતા કે એમનું 50% વજન ઓછું થયું. એ વાત સાચી? હોતું હશે લા. ને મને પણ આમ દેખાવમાં તો ના લાગ્યું, પણ એમણે કીધું. બે એમાં હું છે, એ છે ને 2 વજન કાંટા લાવી છે. બે? હા, એક વજન કાંટા પર ડાબો પગ મૂકે અને એક વજન કાંટા પર જમણો પગ મૂકે. હે? તો પછી 50% વજન આવે ને યાર. હું કરે છે તારે આ તું એના રવડે નાચડીશ તું. બીજી કોઈ વાત કરે યાર. આખો જોક સ્ટુડિયો કાકી સાથે મેં હેરાન થઈ ગયો લા. બીજું તો હમણાં એવું કંઈક સાંભળવા મળ્યું છે કે હવે 4th અને 5th સ્ટાન્ડર્ડના છોકરાઓ પણ સ્કૂલમાં મોબાઈલ લઈને જઈ શકે છે. એવું કંઈક સાંભળ્યું છે, હવે કન્ફર્મ નથી. કેવું કહેવાય પણ એ 5મા ધોરણના છોકરાઓ પાસે મોબાઈલ આવી જાય એમ એટલે આમ કેટલા એક્સાઇટેડ હોય. અમે તો તે વખતે અમારા જમાનામાં 5મા ધોરણમાં એટલા માટે એક્સાઇટેડ રહેતા હતા કે યસ, હવે 6ઠ્ઠા ધોરણમાં બોલપેન વાપરવા મળશે. હા નહીં, આખું બધું પતી જ ગયો નહીં ઉત્સવ બધો. મેં એટલું જોયું છે કે માણસ અત્યારે પોતાના ભવિષ્ય માટે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગ પર હોય. સાચી વાત કે નહીં? સાચી વાત છે. અને હવે જીવનમાં આઘાત લાગે ને, એવા આઘાત માત્ર હવે ત્યારે જ લાગે છે જ્યારે એને એવું ખબર પડે
કે 2 કલાકથી મોબાઈલ ચાર્જિંગ પર મૂકેલો પણ સ્વિચ જ ચાલુ નથી કરી. સૌથી ખતરનાક તો અત્યારે મારે એક સ્મશાનમાં થયું. હે સ્મશાનમાં ઠાઠડી આવી, બધા પાછળ લોકો આયા. એમાંથી એક જણ મને આવીને શું પૂછે ખબર છે? હા મને કે કાકા સ્મશાનનો વાઈફાઈ પકડાય છે કે. મેં કીધું તો કે આ વાઈફાઈ નો પાસવર્ડ ખબર છે તમને? હે હા બોલ. મેં કીધું શરમ કર, તું સ્મશાને આવ્યો છે. હા તો મને કે ઓકે, શરમમાં એસ કેપિટલ કે સ્મોલ છે? બોલા પાસવર્ડ આમ જોઈ એ એટલો બધો એનામાં જ ખોવાયેલો હતો. બોલ ઓ બાપા. એટલે આવું છે. પણ આમને આમ જ આપણે હસતા રહીએ ને હસાવતા રહીએ, બસ એ જ પ્રાર્થના. બસ આ રીતે પ્રેમ આપતા રહો, આશીર્વાદ આપતા રહો. પણ યાર આજે તારી કાકી બહુ ફોર્મમાં આવી ગઈ નહીં? બહુ જ અતિશય વધારે, પણ મજા આવી કાકા. તને આવી? સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.